અને આ બધાની જ વચ્ચે કદાચ મારો વર્ષી તપ હું જેને કહી શકું, જે મહાપુરુષના મુખેથી એવું ન નીકળ્યું હોત કે તમે વર્ષી તપ કરો, તો હું આજે આ વર્ષી તપની આરાધના કરી જ ના શકતો. ખબર નહીં એ ઉપાધ્યાય વિમલસેન વિજયજી મહારાજ સાહેબ, એમનો એટલો અનંત 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 ઉપકાર છે. વર્ષી તપ બોલ્યા હતા કે તમે વર્ષી તપ કરો. ફાગણ વદ ચોથના દિવસે એમના મોઢેથી આ શબ્દો નીકળ્યા. ફાગણ વદ સાતમના દિવસે સાહેબે છઠનું પચકાણ આપ્યું. તમે વિચાર કરો, 90 વર્ષની ઉંમર, આવતીકાલે જેમને 91મું વર્ષ ચાલુ થવા જઈ રહ્યું છે, એ 72 વર્ષના દીર્ઘ પર્યાયવાળા ઉપાધ્યાય વિમલસેન વિજયજી મહારાજ, શું ખબર નહીં એમની શું કરુણા છે, શું વાત્સલ્ય છે અને શું લાગણી છે. આજ દિન સુધી કીર્તિભાઈ, હવે અમે 550 કિલોમીટર દૂર બેઠા છે. સાહેબ અમદાવાદમાં બિરાજમાન છે, હું અહીંયા છું, પરંતુ સાહેબે સમાચાર લેવામાં ક્યારેય કચાશ રાખી નથી. કદાચ હું ચૂક્યો છું, મારે ઘણીવાર જણાવવાનું રહી જાય, હું આજે સાહેબને કહું સાહેબ કાલે જણાવીશ, અને હું ચૂક્યો છું. આજ દિન સુધી સવારના પણ સાહેબે ત્યાંથી સમાચાર લેવડાવ્યા, તમારો વર્ષી તપ કેમ ચાલે છે. ખબર નહીં, હું એમના માટે જેટલું બોલું એટલું ઓછું છું. કેમ કે એ મહાપુરુષે ખાલી વર્ષી તપ ચાલુ નથી કરાવ્યો, પણ વર્ષી તપની પૂર્ણાહુતિ ન થાય ત્યાં સુધી મારું ધ્યાન રાખ્યું છે. મને એમ થાય, હું એમનો શિષ્ય પણ નથી. 4 વર્ષ એમણે ખાલી મને સાચવ્યો છે. મેં એમની સેવા કરી, હું ક્યારેય તમે પણ નહીં માનતા. 4 વર્ષ મને આ મહાપુરુષે સાચવ્યો છે, પરંતુ એમણે મને એટલું વાત્સલ્ય, એટલી લાગણી, જેમ ગુરુભાઈઓ મને વાત્સલ્યથી નવડાવી રહ્યા છે, એવી જ કૃપા આ ઉપાધ્યાય વિમલસેન વિજય મહારાજ સાહેબે વરસાવી અને આખો વર્ષી તપ નિર્વિઘ્ને પરિપૂર્ણ થયો. આજે હું પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરવા જઈ રહ્યો છું કે હે પરમાત્મા, કદાચ આ મારો વર્ષી તપ પૂર્ણ થઈ રહ્યો છે, કે આ વર્ષી તપની જે પણ શુદ્ધિ હોય, જે પણ પુણ્ય હોય, એ બધું ઉપાધ્યાય વિમલસેન વિજયજી મહારાજ સાહેબને સમર્પિત કરું છું. અને કદાચ જો જીવનમાં બીજો વર્ષી તપ પણ થાય તો એમના નામે જ કરીશ, અને પછી કદાચ થાય તો ઠીક છે, પરંતુ જેમણે મારા ઉપર આ કૃપા વરસાવી છે, આ દેવ તત્વ અને ગુરુ તત્વ પૂરા થયા,